આ કેમ્પના ખાસ સહયોગી બન્યા છે રાજહંસ ગ્રુપના શ્રી જયેશભાઈ દેસાઈ તેમજ ગુજરાત રાજ્ય ફેડરેશનના પ્રમુખ તાલુકા પેન્શન મંડળ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે, જેમાં ગારિયાધારની જનતાએ દરેક વિભાગના ડોક્ટરોની સેવાનો લાભ લીધેલો છે. તેમાં અમે હાડકા માટેના ડોક્ટરની મુલાકાત લીધી, અમને ખૂબ જ સરસ માર્ગદર્શન મળેલ છે અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ એને આપેલ છે. અને તો ત્યારથી રેગ્યુલર રીતે બ્લડ ડોનેટ કરતો જોઉં છું. આ મારું 30મી વખત બ્લડ ડોનેટ છે. આનાથી કોઈ પ્રકારની નુકસાની ક્યારેય થતી નથી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલ લોહક ડાયલમાં. તો મિત્રો, હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે ગારિયાધાર શહેરના હરિઓમ હોલ લુહાણા મહાજનવાડી કે જ્યાં આજે નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા સરસ મજાનો નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે. તો અહીં આપણા શરીરના તમામ પ્રકારના રોગોના નિષ્ણાંત દ્વારા તપાસ કરી અને સારવાર કરી આપવામાં આવશે. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને અહીં જે ભવ્ય આજે જે નિદાન કેમ્પ યોજાઈ રહ્યો છે તે નિહાળવા મળે. તો મિત્રો, આપણે મેઇન ગેટની અંદર એન્ટર થઈએ એટલે તમને જમણી તરફ જોશો તો ત્યાં ખૂબ જ વિશાળ કાઉન્ટર લગાવવામાં આવ્યું છે, જેથી દર્દીઓને કેસ કઢાવવામાં મુશ્કેલી ના પડે તે માટે. અને ગેટની ડાબી તરફ જોશો તો ત્યાં મેડિકલ રાખવામાં આવી છે, જેથી દર્દીઓને દવા પણ તરત મળી શકે. અને સામેની તરફ જે દર્દીઓ વેટમાં બેસવાનું હોય છે તે તેના માટે ખુરશીઓ રાખવામાં આવી છે. તો મિત્રો, હવે આપણે હરિઓમ હોલની અંદર જઈએ અને જોઈએ કે કેમ્પની અંદર કયા કયા પ્રકારના રોગોના નિષ્ણાત ડોક્ટરો અત્યારે આ કેમ્પની અંદર જે દર્દીઓ છે તેમની સેવા આપી રહ્યા છે. આજ રોજ પેન્શન સમાજ ગારિયાધાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ગારિયાધારના લોહાણા મહાજનવાડીમાં કરવામાં આવ્યું, જેની અંદર ડૉક્ટર યુવરાજભાઈ લાખાણી પ્લાસ્ટિક સર્જન તેમજ મણકા સ્નાયુ હાડકાના ડૉક્ટર શ્રી પાર્થભાઈ સાસપરા ભાવનગરથી ખાસ ઉપસ્થિત રહ્યા છે અને સેવા આપી રહ્યા છે. ગારિયાધારના પેન્શન મંડળ દ્વારા આયોજિત આજે જે સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે લુહાણા મહાજનવાડી ગારિયાધારમાં, એમાં અમે હાડકા માટેના ડોક્ટરની મુલાકાત લીધી, અમને ખૂબ જ સરસ માર્ગદર્શન મળેલ છે અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ એને આપેલ છે. અને આ બાબતે એને અમને જે કાંઈ પરેજી રાખવાની થતી હોય સંપૂર્ણતઃ ડિટેલમાં અમને જ્ઞાન આપી અને ખૂબ જ મદદ કરેલ છે. અને આ કામગીરી પેન્શન મંડળ દ્વારા જે કરવામાં આવે છે ખૂબ જ સરાહનીય છે અને પ્રશંસનીય છે, આવકાર્ય છે. તેવા જનરલ રોગના ડૉક્ટર કિશોરભાઈ બલ્લર, જેઓ ગારિયાધારના જ છે, ગોકુળ હોસ્પિટલના MD સર્જન છે, તેમજ બાળરોગ નિષ્ણાતની અંદર સેવા આપી રહ્યા છે ડૉક્ટર લાડુમોર સાહેબ. એ પણ ગારિયાધાર તાલુકા પેન્શન મંડળ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે, જેમાં ગારિયાધારની જનતાએ દરેક વિભાગના ડોક્ટરોની સેવાનો લાભ લીધેલો છે, તેમજ રક્તદાન પણ કરેલું છે. અને ખૂબ જ મજાનો માહોલ દર્દીઓ માટે અને ખૂબ જ ઉપયોગી વસ્તુ જે વડીલો દ્વારા કરવામાં આવેલી છે બહુ સરાહનીય છે. અને દરેક આયોજકો તેમજ ફાઇનાન્શિયલ દાતાનો પણ ખૂબ ખૂબ આભાર કે જેને પબ્લિક માટે એટલું વિચારીને આ પ્રમાણે બધી મદદ. અને તેઓએ પણ અહીંયા બાળરોગ માટે નિદાન કેમ્પમાં ખૂબ બહોળી સંખ્યાની અંદર લોકોએ લાભ લીધો છે અને તેઓએ સેવા આપી છે. તેવા જ આંખના સર્જન છે ડૉક્ટર સિદ્ધાર્થભાઈ ગોસાઈ, જે ગારિયાધારની વાલમ મલ્ટીસિટી હોસ્પિટલમાં અને નંદલાલ ભૂતા હોસ્પિટલ શિહોરની અંદર તેઓ સેવા આપી રહ્યા છે અને ખૂબ મોટી માત્રાની અંદર ગારિયાધાર તાલુકાના દર્દીઓએ લાભ લીધો છે. તેવા જ ગારિયાધારના ડૉક્ટર તિમીરભાઈ ભરોળિયા, જે ચામડીના રોગના નિષ્ણાંત છે અને તેઓએ પણ આજ આ કેમ્પની અંદર ખૂબ મોટી માત્રાની અંદર દર્દીઓને તપાસીને સેવા આપી છે. તેવા જ ભાવનગરના ડૉક્ટર કેવંત પટેલ, જેઓ ફેફસાના રોગના સ્પેશિયાલિસ્ટ છે અને તેઓ પોતે ખૂબ સુંદર રીતે ઓપરેશનો પણ લેસર દ્વારા કરે છે અને આજે ગારિયાધારના ખૂબ મોટી માત્રાની અંદર દર્દીઓએ સેવા લીધી છે. ડૉક્ટર અશ્વિન કાનાણી, કે જેઓ કાનના ગળાના સર્જન છે અને તેઓ પણ ભાવનગરથી આવ્યા છે અને આજના આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર તેઓએ પણ ખૂબ મોટી માત્રાની અંદર દર્દીઓને તપાસ્યા છે. એવા જ ડૉક્ટર
દાંતના સર્જન અહીંયા પ્રણવ ગોસ્વામી પણ આજે વાલમ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાંથી આવ્યા છે અને દાંતના દર્દીઓ પણ તપાસ્યા છે અને તેની સાથોસાથ ડૉક્ટર હિરેન સોલંકી અને ડૉક્ટર સુડાસમા સાહેબે તમામ આ કેમ્પની અંદર તાવ શરદી ઉધરસ માટે ખાસ સ્પેશિયાલિસ્ટ રીતે તેઓએ સાથોસાથ સેવા આપી છે. આ ઉપરાંત અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયું છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર લોકોએ બ્લડ ડોનેશન પણ કર્યું છે. મિત્રો આપણે મેડિકલ કેમ્પની સંપૂર્ણ જાણકારી મેળવી અને ત્યારબાદ હવે આપણે આવી ગયા છીએ બ્લડ ડોનેટ કેમ્પની અંદર કે કેટલા લોકોએ આજે બ્લડ ડોનેટ કર્યું છે. મારું નામ આશીષ પાઠક છે, ગારિયાધાર મારું ગામ છે. હું આ રક્તદાન કેમ્પની અંદર દર વખતે હું આવું છું. હું ભણતો ત્યારથી રેગ્યુલર રીતે બ્લડ ડોનેટ કરતો જ હોઉં છું. આ મારું 30મી વખત બ્લડ ડોનેટ છે. આનાથી કોઈ પ્રકારની નુકસાની ક્યારેય થતી નથી. તમારું જે બ્લડ તમે દાન કરો છો 12 કલાકમાં ઈશ્વર આપણને પાછું આપે છે, બરાબર. માટે રક્તદાન તમે જરૂર ને જરૂર કરો કે કોઈનો જીવ પણ બચી શકે. હું છું રેડક્રોસમાંથી આવું છું. અમારી આખી ટીમ આવી છે ગારિયાધાર ખાતે. અત્યારે નિવૃત્ત પેન્શન મંડળ દ્વારા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ રક્તદાન કર્યું છે. અને આ રેડક્રોસમાં અમારે 26 થી 27 જાતની બધી પ્રવૃત્તિઓ ચાલે છે. એમાં એક બ્લડ ડોનેશન છે અને આ બ્લડ દ્વારા થેલેસેમિયા છે, એનિમિયાવાળા છે, કેન્સરવાળા પેશન્ટો છે, તેમને બ્લડની જરૂરિયાત બહુ વધારે પ્રમાણમાં હોય છે. તો તેમના માટે અમે કેમ્પ કરીએ છીએ. કેમ કે થેલેસેમિયા બાળકો છે તેમને દર 15 દિવસે બ્લડ ચડાવવું પડે, નહીંતર એમને બ્લડ ઉડી જાય. એટલા માટે એમને દર 15 દિવસે બ્લડ ચડાવવું પડે. એટલા માટે આ કેમ્પ કરવામાં આવે છે અને લોહીની ખાસી જરૂર એમને પડે છે. અને અમારી બ્લડ બેંક જે ગુજરાતમાં પહેલી એવી છે કે રિપ્લેસમેન્ટ એવું અમે લેતા નથી. અને આ ગારિયાધારવાળાનો પણ ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે એમના તરફથી. બહોળી પ્રમાણમાં બ્લડ ડોનેશન અને રક્તદાતાઓએ અમને બ્લડ ડોનેટ કર્યું છે. તો આપણે સરસ મજાનો જે મેડિકલ કેમ્પ હતો તે સંપૂર્ણપણે નિહાળ્યો. ત્યારબાદ આપણે જે બ્લડ ડોનેશન કેમ્પ હતો તે પણ નિહાળ્યો અને હવે આપણે પહોંચી ગયા છીએ કે અહીં જે બહારના મહેમાનો તેમજ જે ડૉક્ટરો બહારથી આવ્યા હતા તેમની સ્વાગત વિધિ ચાલી રહી છે, તો તે હવે નિહાળીએ. આપની એનર્જી, આપની કમિટમેન્ટ, આપનું ડેડિકેશન એ જોઈને સેવાની જ ભાવના છે એવા પતિ પત્ની બંને જણા આ કાર્યમાં સેવા કરવા માટે ઉપસ્થિત છે ત્યારે ખરેખર એ આનંદની વાત છે. બીજું મિત્રો, આજે રવિવારનો દિવસ ડોક્ટરો માટેનો એમના પરિવારને આપવા માટેનો સમય છે. છતાં પણ એ સમય પરિવારનો સમય જતો કરી અને જે આજે મંડળને લાગણીને માન આપી અને અહીંયા તમામ ડોક્ટરો જે આવ્યા એનો હું આ મંડળ વતી, રાજ્યના મંડળ વતી બધા ડોક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એમણે જે કાર્ય કર્યું છે ખરેખર કાર્ય હશે અને મહામંડળની જરૂર હશે ત્યારે મહામંડળ ગારિયાધાર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળને પડકે શ્રી બાબુભાઈ મકવાણા સાહેબ જો અત્યારે બધાની વચ્ચે સતત દોડે છે. આ શ્રી દિલુભા ગોહિલ સાહેબને વિનંતી છે. ડોક્ટર કિશોરભાઈ પલટ સાહેબ, ધીરુભાઈ દેવમુરારી સાહેબને વિનંતી છે. ડોક્ટર સિદ્ધાર્થ ગોસાઈ, કમલેશભાઈ વ્યાસ સાહેબ ડોક્ટર કેવત પટેલનું સન્માન કરશે. ત્યારબાદ સોમાભાઈ સોલંકી સાહેબ, ડોક્ટર અશ્વિનભાઈ કાકા. ખૂબ ખૂબ આભાર પ્રણવભાઈ. અને શ્રી બટુભાઈ ચુડાસમા સાહેબને વિનંતી છે. ધીરુભાઈ દેવમુરારી સાહેબને વિનંતી છે અહીંયા આવે અને આપણી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લા પેન્શન મંડળના થયા છે. હિંમતભાઈ, શ્રી પોપટભાઈ દેવલુક પણ આપણી વચ્ચે આવી ગયા છે. તાલુકા પેન્શન પ્રમુખ શ્રી, એમનું સન્માન કરવા માટે ભેગું કરવું, 1000 હાથથી વહેંચવું
એવા મહાજનો છે. વાળા સાહેબ પણ સન્માન કરી રહ્યા છે અને આપણે પણ તાળીઓથી એમનું સન્માન કરીશું. અમારા પૂજ્ય કાકા ગોવિંદ કાકાને વિનંતી છે ભાલિયાભાઈ નું સન્માન કરશે. કે અમારા ભાવનાની અંદર કોઈ ખોટ નથી, શબ્દોમાં દોષ હોઈ શકે. શીલા સ્વજનો બેઠા છે, ગોટી સાહેબ છે, ચુડાસમા સાહેબ છે, હંમેશના અમારા માર્ગદર્શન એવા સોરઠિયા સાહેબ, કેતન બાપુ, શિયોરથી, ભાવનગરથી અને ગારેધર પ્રોપર અને અમરેલીથી આવનાર સૌ ડૉક્ટરના ત્યાં આવ્યા છે. એ બધા બીજું કે જે લોકો એક્ટિવ કામ કરી રહ્યા છે જે આ કેમ્પ ગોઠવવા માટે, એવા શ્રી ભગવાનભાઈ, દયાળભાઈ, હિંમતભાઈ, બાપાના સાથે એમણે કર્યું જે એ લોકોનું શોખ છે. શોખ એટલે ટૂંકમાં નિવૃત્તિમાં પ્રવૃત્તિ. નિવૃત્ત થયેલા છે બધા લોકો, બધા પેન્શનર છે, નિવૃત્ત છે, છતાં એવી પ્રવૃત્તિ કરી કે જે સામાજિક 7 મિનિટ મને આપી. મેં કહ્યું 10 મિનિટ આપો છે કે નહીં. અમારો જો નિર્ણય માન્ય હોય તો 7 મિનિટ છે, હું 6 મિનિટમાં પૂરું કરીશ. સીધો જ મારે જે કહેવાનું છે, અહીંયા જે આવ્યા છે કોઈ પણ જાતની અપેક્ષા વગર આવ્યા છે. સન્માનની કે કોઈની આપણે સન્માન કર્યું એ ઔપચારિકતા નિભાવી છે, પણ આ લોકો આવ્યા છે કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા વગર આવ્યા છે. ગારિયાધાર તાલુકા પેન્શનર મંડળ દ્વારા આજે ગારિયાધારની અંદર સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલું, જેમાં લોહાણા મહાજન વાડીની અંદર આ કેમ્પનું આયોજન રાખેલું હતું. તેમાં બહોળી સંખ્યાની અંદર દર્દીઓએ લાભ લીધો. અંદાજિત 1180 થી 1200 દર્દીઓએ અલગ અલગ વિભાગોની અંદર કામ કરતા ડોક્ટરો પાસે પોતાની ટ્રીટમેન્ટ કરાવેલી. આ કેમ્પના ખાસ સહયોગી બન્યા છે રાજેશ ગ્રુપના શ્રી જયેશભાઈ દેસાઈ તેમજ ગુજરાત રાજ્ય ફેડરેશનના પ્રમુખ, ભાવનગર જિલ્લા પ્રમુખ, ગારિયાધાર તાલુકાના પ્રમુખ અને કારોબારી સભ્યોએ આ તમામનો જેણે આ કેમ્પની અંદર કામ કર્યું છે, એટલે કે સેવા આપી છે ડૉક્ટરશ્રીઓએ, સ્વયંસેવકોએ, દાતાઓએ અને મીડિયા કર્મચારીઓનો તમામનો આભાર વ્યક્ત કર્યો. આજે ગારિયાધાર શહેરમાં જે નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા સરસ મજાનો નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવેલું હતું, તે આપણે સંપૂર્ણપણે નિહાળ્યું. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ આ સરસ મજાનો જે કેમ્પ યોજાયો હતો તે નિહાળી શકે.